नाम पर कलश जोड़वामां आव्यो छे। महत्वनुं छे के वर्तमान सांसदनी कामगीरीथी क्यांक ने क्यांक भाजपा खुश छे अने फरीथी तेओने सांसद तरीके टिकिट मळी छे। आपणी साथे रंजनबेन छे, वात करीशुं। बेन, पहेला तो जी 24 कलाक तरफथी खूब खूब अभिनंदन। फरीथी तमे वडोदरा शहेરના લોકો પર રાજ કરવા જઈ રહ્યા છો, કેમ કે જીત નિશ્ચિત છે એવો દાવો પણ લાગી રહ્યો છે। કેટલા ખુશ, શું પ્રતિક્રિયા? થેન્ક યુ તુષારભાઈ। જી ટીવીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીજીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય નીતિનભાઈ પટેલનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રદેશ અધ્યક્ષ આદરણીય જીતુભાઈ વાઘાણીજીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો આભાર માનું છું। પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રદેશના મહામંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ શબ્દશરણભાઈ અને ભાર્ગવભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। વડોદરા શહેરના મારા ધારાસભ્યશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। વડોદરા શહેરના કોર્પોરેટરોનો હું ખૂબ આભાર માનું છું। વડોદરા શહેરના મારા સંગઠનની ટીમનો ખૂબ આભાર માનું છું। વડોદરા શહેરના મારા પ્રમુખ, મહામંત્રી, જે મંડળની ટીમ છે એ કાર્યકર્તાનો ખૂબ આભાર માનું છું। એટલે આભાર માનું છું કે જ્યારે વડોદરા શહેરમાં નિરીક્ષકની ટીમ આવી હોય અને મારા કોર્પોરેટર અને મારી સંગઠનની ટીમ એક અવાજે અમારા સાંસદને ફરી રિપીટ કરવા જોઈએ એ વાત જ્યારે નિરીક્ષક સામે મૂકતા હોય, એટલે મારા ધારાસભ્યશ્રી અને સંગઠનની ટીમનો હું ખૂબ આભાર માનું છું। બેન, જે રીતે મહિલા સશક્તિકરણની વાતો કરનાર ભાજપ સરકારે ફરીથી કળશ જોડ્યો છે, ખાસ કરીને મહિલાઓમાં પણ તમે એટલા લોકપ્રિય છો, નાગરિકોમાં તો છો જ। તમારી કઈ કઈ એવા મુદ્દા રહેશે, કઈ કઈ એવી નીતિ રહેશે આગામી પ્રજાની સેવા માટેના મુદ્દાઓ જો ધ્યાન પર લઈએ તો? હંમેશા હું જમીનથી જોડાયેલી કાર્યકર્તા છું। લોકોની વચ્ચે રહીને કામ કરવું એ મારો સ્વભાવ છે। અનેક વિકાસલક્ષી યોજના લોકો વચ્ચે જઈને કામ કરવું, એરપોર્ટને ઇન્ટરનેશનલ બનાવવું એ મારું સ્વપ્ન અધૂરું છે અને એ હવે હું ચોક્કસ એને પૂર્ણ કરીશ। મહિલાઓ માટેનું જે કંઈ યોજનાઓ હશે એ મારી બહેનો સુધી પહોંચાડવાનું કામ કરીશ। એવું ક્યારેય હોતું નથી કે આટલા બધા કામ કરી દીધા એટલે હવે કામ નથી, પણ મને એનો આનંદ છે તુષારભાઈ કે વડોદરા રેલવે સ્ટેશનને મેં આદર્શ બનાવ્યું, અત્યારે એનું કામ ચાલી રહ્યું છે, તો હવે લોકાર્પણ કરવા માટેનો મને આનંદ થશે કે હું સાંસદ તરીકે લોકાર્પણ કરી શકું। વડોદરા રેલવે સ્ટેશન છાયાપુરી છે અને હું સેટેલાઇટ બનાવવા જઈ રહી છું, તો એ પણ હવે 2 મહિનામાં પરિપૂર્ણ થઈ જશે, તો એ લોકાર્પણ કરવાનું પણ સાંસદ તરીકે મને લાભ મળવાનો છે। આવા અનેક વિકાસલક્ષી યોજના છે। રેલ યુનિવર્સિટી વડોદરાને મળવાની, તો એનું લોકાર્પણ કરવાનો લાભ મને સાંસદ તરીકે મળવાનો છે। સ્પોર્ટ્સ યુનિવર્સિટી વડોદરાને મળી છે, તો સાવલીના દેસર ગામે એ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું બાંધકામ થઈ રહ્યું છે, તો એ લોકાર્પણ કરવાનો લાભ મને સાંસદ તરીકે મળવાનો છે। તો આ મારા જે કામ ચાલુ છે એનો લોકાર્પણ કરવાનો લાભ પણ મને સાંસદ તરીકે મળવાનો છે, એનો પણ મને આનંદ છે। બાકીના અનેક વિકાસલક્ષી કામો મારી વડોદરાની જનતા માટે હું ચોક્કસ કરીશ। બેન, સૌથી મહત્વની વાત કહેવાય, રાષ્ટ્રીય નેતૃત્વ હવે ગુજરાતથી પણ લડવાનું છે, કેમ કે અમિત શાહ લડવાના છે ગાંધીનગરથી। 25 સીટો જે અન્ય છે ગાંધીનગરને બાદ કરતા, શું પ્રભાવ રહેશે? સાંસદ તરીકે આપ પણ અનુભવી છો, અમિતભાઈના લડવાથી કેટલો ફાયદો, કેટલા આશાવાદ છે બાકીની 25 સીટોને લઈને? રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ જ્યારે ગાંધીનગરથી ચૂંટણી લડતા હોય ત્યારે ચોક્કસ ગુજરાતના પનોતા પુત્ર છે અને ગુજરાતની 26 સીટ જ્યારે દેશનું નેતૃત્વ અમિતભાઈ શાહ કરતા હોય ત્યારે રાજનીતિના ચાણક્ય છે અને દેશમાંથી 300 પાર કરવાનું જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ એક વિઝન સાથે ચાલતા હોય, તો ગુજરાતની બાકીની 25 સીટ નું ખૂબ સારું આયોજન આદરણીય અમિતભાઈ શાહ કર્યું હોય અને ગુજરાતની જનતા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવાના છે એ નક્કી છે, કેમ કે નરેન્દ્રભાઈ માટેનો પ્રેમ એ ગુજરાતની જનતાનો એક અનેરો પ્રેમ છે અને એટલે ગુજરાતના 26 કમળ એ દિલ્હીએ બેસવાના છે। ચોક્કસથી સાંસદ રંજનબેન ચૂંટાયા છે, ફરીથી જ્યારે એમની ઉમેદવારી નોંધાવવામાં આવી છે, ભાજપે જ્યારે એમને જાહેર કર્યા છે ઉમેદવાર તરીકે, ત્યારે તેઓ જીતને લઈને ખૂબ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે અને હવે આવનારા સમયમાં ભાજપ તરફથી તેમને ખૂબ મત મળશે તેવો વ્યક્ત પણ કરી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા।